ચાલો ગેસ આપણે આજે કાઠિયાવાડી થાબડી બનાવવાના છીએ। તો થાબડી બનાવવા માટે આપણે અહીંયા ખાંડ 100 ગ્રામ લીધેલી છે અને બે ભાગમાં ભાગ પાડી લીધેલા છે કે 50-50 ગ્રામના। અને પછી આપણે અમૂલ દૂધની ઠેલી લઈ લીધેલી છે અને કડાઈ ગેસ ઉપર મૂકી દીધી છે। એની અંદર આપણે બંને દૂધ એની અંદર ઉમેરી દેશું। જો આ રીતના આપણે દૂધ અંદર ઉમેરી દેવાનું અને પછી જ્યાં સુધી ઘાટું થાય ને દૂધ ત્યાં સુધી આપણે એને પહેલાં ગરમ કરી લેવાનું। દૂધ ગરમ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની। તો આપણે એક દૂધની બોટલ નાખી દીધી છે, હવે આપણે બીજી દૂધની બોટલ અંદર ઉમેરી દીધી છે। તો આ રીતના દૂધ આપણે અંદર ઉમેરી દેવાનું છે બધું। જો બધું દૂધ આ થઈ જાય અને ગેસની ફ્લેમ છે ને હાઈ જ રાખવાની છે। એકવાર ઉફાણો આવે ને પછી આપણે ગેસ થોડોક મીડિયમ કરી શકીએ। તો આ રીતના આપણે બંને દૂધ ઉમેરાઈ ગયું છે। હવે આપણે એને એકદમ હલાવી અને ગરમ થવા દેશું। દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જ રહેશું, કારણ કે જો દૂધ આપણે નહીં હલાવીએ ને તો નીચે આપણે દૂધ બેસી જશે। એટલે આપણે દૂધ આ રીતના જો ધીરે ધીરે છે ને તવીથો છે કે ચમચો એની મદદથી આપણે હલાવતા રહેવાનું। તો આ રીતના આપણે દૂધ ફૂલ ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ આપણે જ્યાં સુધી બરે છે ને ત્યાં સુધી બરવા દેવાનું। આ રીતના આપણે દૂધ હતું કેટલું અને અટાણે જો બરી અને દૂધ આટલું થઈ ગયું છે તો આ રીતના આપણે દૂધને હલાવતા રહેશું। હવે આપણે એની અંદર 50 ગ્રામ ખાંડની જે વાટકી છે ને એ અંદર દૂધની અંદર ઉમેરી દેશું। દૂધ જો અડધું થઈ જાય ને પછી જ એની અંદર 50 ગ્રામ ખાંડ આપણે ઉમેરવાની છે ને 50 ગ્રામ છે ને બાકીની ખાંડ એ આપણે એક બાજુ રાખી દેવાની છે। હવે આપણે એની અંદર છે ને ફટકડીનો ભૂકો એડ કરવાના છીએ। તો આ રીતના આપણે ચપટી ભરી અને ફટકડી લઈ લેવાની છે અને દૂધને આપણે ફાટવા હાટું થઈ અને આ ફટકડીનો ઉપયોગ થાય છે। તો આ જ રીતના આપણે દૂધ અડધું થઈ જાય પછી એની અંદર આપણે ફટકડી ઉમેરવાની। તો આ રીતના ફટકડી ઉમેરાઈ જાય પછી એકદમ આપણે હલાવવાનું, જ્યાં સુધી દૂધ ફાટી ન જાય ને ત્યાં સુધી ઉમેરવાનું। તો આ રીતના આપણે બધું હલાવી નાખવાનું કે ભાઈ જો આ રીતના આપણે દૂધ જો ફાટવા માંડ્યું છે તો એકદમ ફાટી જાય ને ત્યાં સુધી આપણે એને એકદમ હલાવતા રહેવાનું। જો તમે જોઈ શકો છો આ કણકી કણકી દેખાય છે તે। તો આ રીતના આપણે દૂધ બધું ફાટી જાય ને ત્યાં સુધી એકદમ હલાવ્યા રાખવાનું છે। જો આ રીતના આપણે દૂધ ફાટવા માંડ્યું છે, જોઈ શકો છો। જો ફાટી ગયું છે દૂધ, જો આ રીતના કણી કણી થાબડીમાં જો આ રીતના કણી ન પડે ને ત્યાં સુધી આપણે થાબડી ન ગણાય। તો આ રીતના આપણે દૂધ ફાટી ગયું તો બીજા ફ્લેમ ઉપર આપણે પાછી ચાસણી લેવાની છે। જે 50 ગ્રામ ખાંડ આપણે વધેલી હતી એ આપણે કડાઈ એક બાજુ મૂકી દીધી છે ગેસ ઉપર। તો હવે એની અંદર આપણે જે 50 ગ્રામ ખાંડ છે ને એ અંદર ઉમેરી દેશું અને આ ચાસણી લેવા માટે છે ને આપણે એની અંદર પાણી નથી ઉમેરતા, એમનેમ જ એને ખાંડને ચાસણી લેવાની છે, એકદમ કડક ચાસણી। તો આ રીતના આપણે એને પણ હલાવતા રહેશું અને બીજા ફ્લેમ ઉપર આપણે દૂધ પણ ગરમ જ થાય છે, જેથી આપણા જે પાણીનો ભાગ હોય ને બરે ને ત્યાં સુધી આપણે દૂધને તો હલાવતા રહેવાનું છે। તો આ રીતના આપણે ખાંડ પણ આ રીતના હલાવતા રહેશું। જો એક બાજુ રહી જાહે તો ખાંડ આપણી બરી જાહે અને આ રીતના આપણે હલાવી અને એકદમ ચાસણી થઈ જાય ને ત્યાં સુધી ખાંડને આપણે હલાવવાની છે। તો તમે જોઈ શકો છો જો ખાંડમાંથી ને આપણે ચાસણી થવા માંડી છે એકદમ મસ્ત। આ રીતના આપણી ખાંડની ચાસણી તૈયાર થઈ જાય પછી આપણે આ ચાસણીને છે ને દૂધની અંદર ઉમેરવાની છે। તમે જોયા રાખજો આગળના મસ્ત બધી ભેગી થવા માંડી છે ચાસણી અને સરસ મજાની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ હલાવશું। જો બધી ચાસણી થવા માંડી છે, હવે આ રીતના ચાસણી એકદમ થવાને ખાંડનો ભાગ ક્યાંય પણ દેખાવો ન જોઈએ, એકદમ ચાસણી થઈ જવી જોઈએ પછી જ આપણે એને અંદર ઉમેરવાની છે। એ રીતના ચાસણી બધી થઈ જાય એકદમ। આ આપણે 2 ઠેલી દૂધનો જે માવો બનાવીએ છીએ થાબડી, એ આપણે 250 ગ્રામ જેટલો આપણે માવો બનીને તૈયાર થાય છે। તો આપણી ચાસણી એકદમ થઈ ગઈ છે। હવે એને આપણે જો આ ચમચામાં જે ચોટેલું છે ને એ પણ અંદર રાખી અને એકદમ ઉગાડી લેશું, કારણ કે આપણે માપ સાઈઝ પ્રમાણે જ ખાંડ લીધેલી છે એટલે આપણે ક્યાંય આગળ જવા દેવાની નહીં બહાર કે એમાંથી જ આપણે એકદમ સરસ ચાસણી થઈ જાય। એટલે હવે આપણે એને
કાણચીની મદદથી છે ને તપેલી લઈ અને દૂધની અંદર આપણે એડ કરવાની છે. તો આપણી ચાસણી જોઈ લો થઈ ગઈ છે. આ આપણે દૂધે ગરમ જ રાખવાનું છે અને એની અંદર ગરમ ગરમ ચાસણી એડ કરી દેવાની છે. તો જોજો હવે એનો કલર કેટલો બદલાઈ ગયો છે આપણે જે થાબડી બનાવીએ છીએ ને એને. જો આ રીતના થઈ ગયું છે. હવે આપણે દૂધમાં એકદમ હલાવશું જ્યાં સુધી પાણી બળી ન જાય ને અને આપણે થાબડી જેવો શેપ આવી જાય ને કલર બદલીને ત્યાં સુધી કરવાનું. જો આપણે કલર બદલી ગયો છે દૂધની અંદર, હવે આ ચાસણી એકદમ આપણે એની અંદર મિક્સ કરી દેવાની છે. એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને હલાવવા રાખવાની છે. તો આ રીતના આપણી પ્રોસેસ આ જ રીતના કરવાની છે એટલે થાબડી થશે એક નંબર. બધી જ થાબડી આપણે સરસ મજાનો લચકો ભેગો થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. કેટલું દૂધ હતું ને કેટલું બળી અને આ રીતના આપણે માવો જે હાથમાં આવશે એ એક નંબર મસ્ત ખાવામાં ટેસ્ટી બહુ જ મસ્ત બને છે. એકવાર તમે પણ બનાવજો અને તમને કેવો બનાવ્યો હોય તો કેવો બન્યો ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ રીતના જ્યાં સુધી દૂધ બળે ત્યાં સુધી તો ધીરે ધીરે હલાવતા રહેશ ને તો ચાલશે, પણ જો આ રીતના આપણે ચાસણી નાખ્યા પછી છે ને એકદમ હલાવવાનું છે. જો આપણે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. આપણી થાબડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને કેવી લાગી થાબડી આપણી? ટેસ્ટમાં પણ એકદમ મસ્ત થશે. તમે બનાવજો એકવાર અને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમારે થાબડી કેવી લાગી છે. અમે તો આ રીતના બનાવીએ છીએ. તમે કઈ રીતના બનાવો છો ને એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. મસ્ત જો પેડામાં બધા એમ કે સાચા ઘીનો છે, પણ ઘી નહીં, આપણે મલાઈવાળું જે દૂધ હોય ને એમાંથી જ આપણે આ રીતના માવો બનાવીને તૈયાર કરવાનો છે. એમાં કોઈ ઘી કે કંઈ ઉમેરવાનું નથી. ફક્ત ને ફક્ત ખાંડ અને દૂધ અને ફટકડી, આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે મસ્ત મજાનો કાઠિયાવાડી થાબડી તૈયાર થઈ જાય છે. અને આ થાબડીને તમે આ રીતના આપણે થાબડી છે એટલે આમને છૂટે છૂટી પણ રાખી શકો અને નીચે ઉતારીને થોડુંક ઠરે પછી એને તમે પેડાના શેપમાં પણ આપી શકો. આ જ પેડો ને આ જ થાબડી બધું બને એક જ રીતના બને છે, પણ એને આપણે વાળી અને પેડા વણીએ છીએ અને આ થાબડીને આપણે એમનેમ રાખીએ છીએ. તો આપણી થાબડી બનીને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ થાબડીને નીચે ઉતારી લેશું. નીચે ઉતારી અને પછી આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તો આ રીતના આપણે થાબડી તૈયાર થઈ ગઈ છે. આ થાબડી આપણે લગભગ 250 ગ્રામ જેટલી તો થાબડી ઉપર હશે એટલી થાબડી બનીને તૈયાર થાય છે. તો અમે તો થાબડી જરિયા ખાવાનું મન થાય ત્યારે અમે ઘરે જ બનાવીએ છીએ. તો આ રીતના આપણી થાબડી બનીને તૈયાર છે.